રાજકોટમાં આરોપીઓ સામે પોલીસે મોટી કાર્યવાહી 38 આરોપીઓના ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કુલ 2610 ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યાનું ડિમોલેશન 6,52,50,000ની કિંમતની જગ્યા પર બુલડોઝર ફરશે। દ્વારા જે સૂચના આપવામાં આવેલ હતી જેના ભાગરૂપે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી એમના ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર વીજ કનેક્શન અને સરકારી જગ્યા ઉપર દબાણ દૂર કરવાની જે કામગીરી કરવાની હતી। આના ભાગરૂપે આજે માનનીય સીપી સર અને એડિશનલ સીપી સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના 38 જેવા ગુનેગાર જે છે એમના સરકારી જગ્યા ઉપર કરેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે। આ જે આરોપીઓ છે એમના 55 કરતાં વધારે જે ગેરકાયદેસર બાંધકામ છે આજે દૂર કરવામાં આવી રહ્યા છે। આ આરોપીઓ વિરુદ્ધ ખૂન, લૂંટ, ધાડ, શરીર સંબંધી ગુના અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે અને આવનાર દિવસોમાં પણ અસામાજિક તત્વો જે વારંવાર ગુના કરવાની ટેવવાળા છે એમના વિરુદ્ધ આ જ કાર્યવાહી આ રીતે ચાલુ રહેશે। આ જે ગેરકાયદેસર બાંધકામ છે આ કુલ 2610 ચોરસ મીટર જેવી જગ્યા સરકારી જમીન છે એમના ઉપર બાંધકામ ઊભા થયેલા હતા અને એમની જગ્યાની કિંમત જંત્રી મુજબ ગણવામાં આવે તો એમની 6.5 કરોડ કરતાં વધારે કિંમત છે અને બાંધકામ જે છે આ જે 55 જેવા બાંધકામ છે એમને દૂર કરવામાં આવ્યા છે। હિસ્ટ્રી ધરાવતા લોકો સામે કાર્યવાહી જે કરવામાં આવી રહી છે તેને અનુસંધાને રાજકોટ શહેરની અંદર પણ 38 જેટલા આરોપીઓ છે કે જેમના 38 જેટલા ગેરકાયદેસર બાંધકામ છે તેના ઉપર દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે જેની 38 આરોપીઓની જો વાત કરવામાં આવે તો મર્ડર, ચોરી, લૂંટ, ચીલઝડપ સહિતના અને દારૂના ગુનામાં સંડોવાયેલા જે લોકો છે તેઓના જે ગેરકાયદેસર બાંધકામો છે તેઓના ઘર ઉપર બુલડોઝર છે તે દાદાનું ફરી વળ્યું છે। કુલ 2610 ક્ષેત્રફળની ચોરસ મીટરની જે જમીન છે તે ખુલ્લી થશે। જો કિંમતની વાત કરવામાં આવે તો 6,52,50,000 રૂપિયા જેટલી કિંમત છે આ જમીનની આકરવામાં આવી રહી છે। જે રીતના આ દ્રશ્યો જોઈ શકાય છે જે રૈયા ધાર વિસ્તાર કહેવામાં આવે છે તે વિસ્તારની અંદર હાલ આ ડિમોલેશનની કામગીરી યથાવત છે। રૈયા ચોકડી પાસે પણ આ કામગીરી કરવામાં આવી। અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં 38 જેટલા જે આરોપીઓ છે તેઓના જે બાંધકામો છે ગેરકાયદેસર બાંધકામો છે તેની ઉપર અત્યારે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। એસીપી, ડીસીપી સહિત લગભગ 100થી વધુ પોલીસ કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે અને તેઓની નિગરાની હેઠળ ખાસ આ બુલડોઝર ફરી રહ્યું છે। ખાસ વિડીયોગ્રાફીની સાથે જે પોલીસના વિડીયોગ્રાફરો હોય છે તેમને પણ રાખવામાં આવ્યા છે અને તેઓની સાથે ખાસ આ બુલડોઝર ફરી રહ્યું છે। હું બીજા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ। પોલીસ કાફલો છે તે અહીં તૈનાત રાખવામાં આવ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે મોટી માત્રામાં પોલીસ કાફલો છે તે તૈનાત કરવામાં આવ્યો છે। અલગ અલગ વિભાગના અધિકારીઓ છે તેઓને પણ ખાસ અહીં રાખવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે મકાનોની અંદર જે રહેતા હોય છે તેઓને ખાલી કરાવવામાં આવ્યા છે અને ખાસ જે રીતના વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે અલગ અલગ આખું લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। લિસ્ટના આધારે જે 38 જેટલા આરોપીઓ છે તેઓના જે ગેરકાયદેસર બાંધકામો છે તેના ઉપર આ બુલડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યું છે। જે રીતના અલગ અલગ લૂંટ, ખૂન સહિતના ગુનાઓ છે। ડીસીપી જગદીશ પાંગરવા સાહેબ છે તેઓની સાથે વાત કરશું। સર, એક લિસ્ટ 38 આરોપીઓનું તૈયાર કર્યું છે અને બુલડોઝર ફેરવી રહ્યા છે, શું આખી હકીકત છે ખાસ? માનનીય ડીજી સર અને માનનીય એચએમ સર દ્વારા ગુજરાતમાં જેટલા પણ અસામાજિક તત્વો છે જે વારંવાર ગુના કરે છે એમના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખવા માટે અને ગેરકાયદેસર બાંધકામ તોડી નાખવા માટેની સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચનાની અનુપાલનના ભાગરૂપે આજે રાજકોટ શહેરમાં માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા ગુનેગારોના 60 કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી અત્યારમાં ચાલુ છે। આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી, પ્રોહિબિશન જેવા ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓ છે એમના વિરુદ્ધ આ જ પ્રકારની એમને આર્થિક રૂપે તોડી પાડવાની કાર્યવાહી આ રીતે ચાલુ રાખવાની આવશે। સર, અત્યાર સુધી એવું હતું આરોપીઓના મનમાં કે પોલીસ પકડી જશે, છૂટી જશું, પરંતુ હવે આરોપીઓ માટે આ લાલ બત્તી સમાન કે આરોપીઓ ગુના કરતા પહેલા 7 વાર વિચાર કરવું પડે તેવી પરિસ્થિતિ, શું કહો છો?
જે વારંવાર ગુના કરે છે ને જે કાનૂની જે અમારા પાસે જે રેમેડી છે એમના પણ એના અપ્લાય કર્યા પછી પણ સુધરતા નહીં, એમના એવા આરોપીઓને આર્થિક રૂપે તોડી પાડવા માટે માનનીય ડીજી સર દ્વારા આ સૂચના આપવામાં આવેલ હતી કે એમના ગેરકાયદેસર જે બાંધકામ અને ગેરકાયદેસર વીજ કનેક્શન છે એમને પણ કાપી નાખવામાં આવે, જેથી એમને એક મેસેજ કન્વે થાય. તો ભવિષ્યમાં જે વારંવાર ગુના કરશે અને જે પોલીસ અને લો એન્ફોર્સમેન્ટ ઓથોરિટીઝને ચેલેન્જ કરવાની ટ્રાય કરશે એમના વિરુદ્ધ આ જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ, જે રીતના વાત કરીએ, કારણ કે આરોપીઓ છે તેઓને એમ હોય કે પોલીસ પકડી જશે ને પછી જામીન ઉપર છૂટી જશું, પરંતુ વારંવાર જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય છે, વારંવાર ગુનાની ટેવ ધરાવતા હોય છે, તેના માટે આ લાલ બત્તી સમાન કિસ્સા છે. કારણ કે જે રીતના હવે માત્ર પોલીસ તમને પકડશે નહીં, જામીન ઉપર મુક્ત પણ થઈ જશો, પરંતુ તમારી આખી હિસ્ટ્રી છે તે તૈયાર કરી રહ્યા છે ને હિસ્ટ્રીના આધારે તમારા જે ગેરકાયદેસર બાંધકામો છે તેના ઉપર બુલડોઝર ફરશે. કારણ કે આ દ્રશ્યો જોઈ શકાય છે, જે દ્રશ્યો ઉપર, કારણ કે હવે પોલીસ, કારણ કે દાદાએ જે રીતના ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને ગુનાની સાથે જે વારંવાર જોડાયેલા લોકો છે તેની સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે અને તેને જ લઈને રાજકોટ શહેરની અંદર જે રીતના દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે. 38 આરોપીઓ છે કે જેમના 60 જેટલા ગેરકાયદેસર બાંધકામો છે તે આજે તોડી નાખવામાં આવશે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.